શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એમ કહેવાય છે કે શાશ્વત અશ્વસ્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેના પર્ણો વૈદિક મંત્રો, અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે 3 ગુણોથી પોષણ પામે છે. નીચેની તરફ લટકતા મૂળો મનુષ્ય દેહમાં કર્મના પ્રવાહનું કારણ છે, અને તેની નીચેની શાખાઓ માનવ જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે. શ્રી કૃષ્ણ માયિક સૃષ્ટિની તુલના અસ્વસ્થ વૃક્ષ સાથે નિરંતર કરી રહ્યા છે. વૃક્ષનું મુખ્ય થડ એ માનવ દેહ છે, જેમાં જીવાત્મા કર્મ કરે છે. વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે એમ બંને તરફ વિસ્તરેલી છે. જો જીવાત્મા પાપયુક્ત કર્મ કરે છે તો તેનો પુનઃજન્મ કાં તો પશુ યોનિમાં અથવા તો નિમ્નતર યોનિમાં થાય છે. આ અધોગામી શાખાઓ છે. જો જીવાત્મા પુણ્ય કર્મો કરે છે તો તે સ્વર્ગીય લોકમાં ગાંધર્વ દેવતા વગેરે સ્વરૂપે પુનઃજન્મ પામે છે. આ ઉધ્વગામી શાખાઓ છે. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી. ન તો તેનો આદિ છે કે ન તો તેનો અંત છે, કે ન તો તેનું નિરંતર અસ્તિત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વસ્થ વૃક્ષની દઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત મનુષ્ય આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ, જે સ્વયં ભગવાન છે, જેમનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછું ફરતું નથી. સંસારમાં અથવા જન્મ મૃત્યુના ચક્રમાં નિમજ્જિત આત્મા અસ્વસ્થ વૃક્ષની પ્રકૃતિને સમજવા માટે અસમર્થ હોય છે. તેમને વૃક્ષની કુપળો અતિ આકર્ષિત લાગે છે, અર્થાત તે ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે લલચાઈ જાય છે અને તેમના માટેની કામનાઓ વિકસિત થાય છે. આ કામનાઓની પરિપૂર્તિ માટે તેઓએ અનુભૂતિ વિના કઠોર પરિશ્રમ કરે છે કે તેમના પ્રયાસો વૃક્ષને કેવળ અધિક વિકસિત કરવા માટે પોષણ પૂરું પાડે છે. જ્યારે કામનાઓની પૂર્તિ થાય છે ત્યારે તેઓ બમણી તીવ્રતા સાથે લોભના રૂપે પુનઃ ઉદ્ભવે છે. જ્યારે તેની પૂર્તિમાં બાધા ઉત્પન્ન થાય છે ત્યારે તે ક્રોધને ઉત્પન્ન કરે છે, જે બુદ્ધિને ભ્રમિત કરે છે અને અજ્ઞાનને ગહન બનાવે છે. જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગને કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વંદ્વોથી પરે છે, એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ હવે સ્પષ્ટ કરે છે કે ભગવાન કે જેઓ આ વૃક્ષના આધાર છે તેમને શરણાગત કેવી રીતે થવું જોઈએ. તેઓ કહે છે કે સર્વપ્રથમ મનુષ્યએ અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થતા મિથ્યાભિમાનનો ત્યાગ કરવો જોઈએ. મોહવશ દેહધારી આત્મા અત્યારે એમ માને છે કે મારી પાસે જે કંઈ છે તેનો હું સ્વામી છું અને ભવિષ્યમાં હું અધિક સ્વામિત્વ ધરાવીશ. આ સર્વ મારા ભોગ અને સુખ માટે છે. જ્યાં સુધી આપણે અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલા આ મિથ્યાભિમાનમાં અન્મત્ત હોઈએ છીએ ત્યાં સુધી આપણે પોતાની માયિક પ્રકૃતિના ભોગતા માનીએ છીએ. આવી અવસ્થામાં આપણે ભગવાનનો અનાદર કરીએ છીએ અને તેમની ઈચ્છાને શરણાગત થવાની કોઈ ઈચ્છા ધરાવતા નથી. ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ
મારા પરમધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત કોઈ આ માયિક વિશ્વમાં પુનઃ પરત આવતું નથી. અહીં શ્રી કૃષ્ણ દિવ્ય ક્ષેત્રના સ્વરૂપનો લાઘવમાં પરિચય આપે છે. આ આધ્યાત્મિક ધામને પ્રકાશિત કરવા માટે સૂર્ય, ચંદ્ર કે અગ્નિની આવશ્યકતા નથી, કારણ કે તે પ્રાકૃતિક રીતે જ સ્વયં પ્રકાશિત છે. માયિક ક્ષેત્ર માયિક શક્તિ દ્વારા નિર્મિત છે, જ્યારે દિવ્ય ક્ષેત્ર આધ્યાત્મિક શક્તિ યોગમાયા દ્વારા રચિત છે. તે માયિક પ્રકૃતિના દ્વંદ્વ તથા દોષોથી પરે છે અને સર્વદ્રષ્ટિએ સંપૂર્ણ છે. તે સત, ચિત્ત, આનંદ એટલે કે શાશ્વતતા, જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ છે. આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે, પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની 6 ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે. શ્રી કૃષ્ણએ અગાઉ સમજાવ્યું છે કે જે તેમના ધામમાં જાય છે તેઓ પાછા ફરતા નથી. હવે તેઓ જે આત્માઓ માયિક ક્ષેત્રમાં રહે છે તેઓ અંગે સમજાવે છે કે પ્રથમ તો તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ પણ તેમના સૂક્ષ્મ અંશ છે. જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તેવી રીતે દેહધારી આત્મા જ્યારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે. અહીં આત્માની દેહાંતરણની ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે માટે પુષ્પોની સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા વાયુનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એ જ પ્રમાણે જ્યારે મૃત્યુ સમયે આત્મા વિદાય લે છે, ત્યારે તે સ્થૂળ શરીરનો ત્યાગ કરે છે, પરંતુ તે સૂક્ષ્મ અને કારણ શરીર, જેની સાથે મન તથા ઇન્દ્રિયો પણ સમાવિષ્ટ હોય છે, તેને સાથે લઈ જાય છે. કર્ણ, નેત્રો, ત્વચા, જીહવા અને નાક કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે, તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને આત્મા ઇન્દ્રિય વિષયોનો ભોગ કરે છે. આત્મા દિવ્ય હોવાના કારણે પ્રત્યક્ષ રીતે સ્વાદ, સ્પર્શ, સુગંધ, દર્શન કે શ્રવણ કરી શકતો નથી. તો પછી તે આ બધા ભોગને કેવી રીતે ગ્રહણ કરે છે? તેનો ઉત્તર છે કે મન તથા ઇન્દ્રિયો તેને સહાય કરે છે. વાસ્તવમાં ઇન્દ્રિયો અને મન અચેતન હોય છે, પરંતુ તેઓ આત્માની ચેતનાથી ઉર્જિત થાય છે અને જીવંત થઈ જાય છે. તેથી તેઓ વિષયો, પરિસ્થિતિઓ, વિચારો અને મનુષ્ય પ્રત્યે સુખ અને દુઃખનો બોધ ગ્રહણ કરે છે. અહંકારને કારણે આત્મા મન અને ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય અનુભવે છે અને પરોક્ષ રીતે સમાન સુખોનો અનુભવ કરે છે. શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિમૂઢ મનુષ્યોને થતો નથી કે જ્યારે તે વિદાય લે છે ત્યારે પણ તેનો બોધ થતો નથી, પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે. ભગવદ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે, પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે કેવળ પ્રયાસો કરવા એ પર્યાપ્ત નથી. આપણા પ્રયાસો ઉચિત દિશા તરફ નિર્દેશિત હોવા જોઈએ. મનુષ્યોની એ ભૂલ છે કે તેઓ દિવ્ય તત્વોને એ જ સાધનો દ્વારા જાણવાનો પ્રયાસ કરે છે કે જે સાધનો દ્વારા તેઓ સંસારને જાણવાનો પ્રયાસ કરે છે. તેઓ સર્વજ્ઞાનની સત્યતા અને અસત્યતાનો નિર્ણય લેવા માટે તેમની ઇન્દ્રિયોની સમજશક્તિ અને બુદ્ધિના બળનો આધાર લે છે. તેઓની એવી ધારણા હોય છે કે જો મનની ઇન્દ્રિયોને જેનો બોધ થતો નથી અને તેમની બુદ્ધિ જેને સમજી શકતી નથી, તો તે તત્વનું પોતાનું કોઈ અસ્તિત્વ હોઈ શકે નહીં. એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું, જે સમગ્ર સૂર્યમંડળને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે, એમ જાણ. આપણી માનવ પ્રકૃતિ એવી છે કે આપણને જે મહત્વપૂર્ણ પ્રતીત થાય છે તેના પ્રત્યે આકર્ષિત થઈએ છીએ,
શરીર, જીવનસાથી, સંતાનો અને સંપત્તિને મહત્વપૂર્ણ માનીને આપણે તેમના પ્રત્યે આકર્ષિત થઈએ છીએ. આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે સૃષ્ટિના સર્વ મહત્વપૂર્ણ પદાર્થોમાં તેમની જ શક્તિનું પ્રાગટ્ય થાય છે. તેઓ કહે છે કે સૂર્યનું તેજ તેમને આધીન છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે સૂર્ય પ્રતિક્ષણ કરોડો પરમાણુ વીજમથકો જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આવું એ અબજો વર્ષોથી કરી રહ્યો છે અને છતાં ન તો તેનો ક્ષય થયો છે કે ન તો તેની પ્રક્રિયામાં કોઈ ત્રુટિ થઈ છે. એમ માનવું કે આવું અદ્ભુત અવકાશી તત્વ સૂર્યરૂપે બિગ બેંગના પરિણામે યાદચ્છિક સંભાવના દ્વારા અસ્તિત્વમાં આવ્યું તે નાદાની છે. સૂર્ય જે છે તે ભગવાનના મહાત્મયને કારણે છે. પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વ જીવોનું પોષણ કરું છું. ચંદ્ર બનીને હું સર્વ વનસ્પતિઓનું જીવન રસથી પોષણ કરું છું. એ હું છું જે સર્વ જીવોના ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ પ્રશ્વાસના સંયોજનથી 4 પ્રકારના ખોરાક બનાવું છું અને પચાવું છું. હું સર્વ જીવોના અંતકરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું. હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું. સૃષ્ટિમાં 2 પ્રકારના જીવો હોય છે, ક્ષર તથા અક્ષર. સર્વ નશ્વર જીવો માયિક પ્રદેશમાં હોય છે, અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે. માયિક ક્ષેત્રમાં માયા જીવાત્માને માયિક શરીર સાથે બાંધી દે છે. આત્મા સ્વયં શાશ્વત હોવા છતાં પણ તે પુનઃ પુનઃ શરીરના જન્મ અને મૃત્યુની પ્રક્રિયાનો અનુભવ કરે છે. તેથી શ્રી કૃષ્ણ માયિક પ્રદેશના દેહધારી જીવંત તત્વોને ક્ષર તરીકે સંબોધે છે. તેમાં સર્વ જીવો સૂક્ષ્માતિ સૂક્ષ્મ જંતુથી કરીને સર્વોચ્ચ સ્વર્ગીય દેવતાઓનો સમાવેશ થાય છે. આનાથી અતિરિક્ત ભગવત ધામના દિવ્ય પ્રદેશના આત્માઓ છે. આ આત્માઓ અવિનાશી શરીર ધરાવતા હોય છે, જેના તેમને મૃત્યુની ઘટનાનો અનુભવ કરવો પડતો નથી અને તેથી તેમને અક્ષર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેનાથી અતિરિક્ત એક પરમ દિવ્ય વિભૂતિ છે જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે 3 લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે. સંસાર તથા આત્માનું નિરૂપણ કરીને હવે શ્રી કૃષ્ણ ભગવાન વિશે વર્ણન કરે છે કે જેઓ બંને લોકોથી અને નશ્વર તથા અવિનાશી જીવોથી અનુભવાતીત છે. શાસ્ત્રોમાં તેઓ પરમાત્મા અર્થાત પરમ આત્મા સ્વરૂપે પ્રતિષ્ઠાપિત છે. આ પરમ ગુણવાચક ઉપાધિએ વિષય પર પ્રકાશ ફેંકે છે કે પરમાત્મા એ આત્મા અથવા તો જીવાત્માથી ભિન્ન છે. હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું. તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે. જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વભાવોથી મારી ભક્તિ કરે છે. હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈ પણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.